આ ગામડામાં ડોક્ટર સાહેબે દવાખાનું કર્યું તે ખેડૂ સાંજે ગયો ડોક્ટર સાહેબ કે બોલો ભાઈ તો ખેડૂ કે સાહેબ હું આમ પીંડીમાં દબાવું ને તો મને બહુ દુખે છે ડોક્ટર સાહેબ કે આમ દબાવો તો જ દુખે કે એની મેળે મેળે દુખે એ કે આમ દબાવું ને એટલે બહુ દુખે પા હું કામ દબાવવું જોઈ હખનો બેહીને હા આવા ને આવા હાઈલા આવો છો લાવ 150 રૂપિયા શું દબાવવાની જરૂર છે તારે વગર દવાએ 150 લઈ લીધા બોલો ત્યાં વળી એક ભાઈ એના બાપુજીને લઈને ગયા બોલો ભાઈ એ કે બાપુજીને કાને બરોબર સંભળાતું નથી કેટલી ઉંમર બાપુજીની એ કે 80 વર્ષ થયા તે 80 વર્ષે એને હું ગાડ્યું સાંભળવી હા આવા ને આવા હાઈલા આવો છો લાવ 150 રૂપિયા એને કાઢી એક જુવાન ગયો ડોક્ટર સાહેબ કે બોલો ભાઈ એ કે સાહેબ હું બસમાં બેસું ને તો મને ચક્કર આવે પણ શું કામ બેહવું જોઈ છકડા કેટલાય જાય બુદ્ધિ વિનાના આવા નવા હાઈલા આવે હા લાવ 150 રૂપિયા 2 વર્ષમાં ડોક્ટર સાહેબ ને 2 માળનું મકાન ને એસી ગાડી હરામ કોઈને દવા દેવી હો ખાલી હા એમ કહીને 150 લઈ લો હવે ઈ ઓલા ખેડૂને ખબર પડી કે મને કકલાવીને સાહેબે 150 રૂપિયા લીધા એમ 3 વર્ષ થયા સાહેબ આખા ગામને કકલાવે છે ને 150 રૂપિયા લઈ લે છે દવા દેતા નથી હવે ખેડૂને એક દી હાઈ જે મગજ ગયો પાવડાનો હાથો લઈને ગયો દવાખાને આમ હાથો અને ઉભો રહ્યો સાહેબે વળી એની ટેવ પ્રમાણે પૂછ્યું બોલો ભાઈ એ કે સાહેબ 3 દીથી એમ થાય છે કોકને 2-3 નાખું કે નાખો 3 નાખી સાહેબ અને હટીને કેડમાં પાટું માર્યું હા આમ દવા દેવાય આમ ડોક્ટર કોમામાં આવી ગયા બોલો હા દવાખાને ડોક્ટર સાહેબ ને બધા આમ હલ બોલાવે છે ઓળખો છો આંખું નથી ઉકાળતા હા 3 દી પહેલા એક દી હું ગયો દવાખાને તે ડોક્ટર સાહેબ ના ઓશિકા પાસે ઉભા રહીને મેં કીધું હા તો અહીંયા સેજ આમ જોયું એને એમ કે હાથાવાળા આવી ગયા શું વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નહીં હારા